જુનાગઢ થી લઈ આવવું પડે એટલે કે આઈ જોક તે ચાકુ લઈ આવી ચાકુ લઈ ચાકા નથી આપતા કે કબાબ ભાઈ ચાકા હાટું બાકાજી ચાકા હાટું બાકાજી કી બોલી જાય અહીંયા કરી ચાકુ ચાકુ તે હું આવું જો રાધા અહીંયા છે ને ચારે છે રાધાને રોજ હમણાં છૂટી મૂકી દેત નીલેશ કા નીલેશ આ તો શું કરે ઓહો દાડમ ને બાય ડિફોલ્ટ પવાઈ જાય ને આટલો હતો નહીં હા તો બનાવી લઉં ને અચ્છા એને પાણી પાવું નહીં આ બધા આપણા જે બધા ટ્રેસ છે ને હા એ પાણી બધું અહીંયા આવી જાય ને તો વાંધો ના જા આવી ગઈ રાધા પથ્થર ના વાગે ચરવા આવે છે ને ઘાસ એટલે સારું પાણી આ રીતના જતું રહે ને તો સ્પેશિયલી પેલું ઓપન ના કરવું કા ખોલવું જ નહીં શાંતિ આ ડાયરેક્ટ વયું જાય નાળિયેરીમાં ને બધી નાળિયેરીમાં વહી જાય ચાલ નહીં ખુલે મસ્ત હો ખેડૂત પુત્ર બની ગયા હે દેશી બુદ્ધિ આજે ના અને છે ને પાણી નહોતું મળતું એકચ્યુઅલી પાવવું પડતું હતું પાવા માટે આપણે શું કરવું પડતું અત્યારે સુધી ખબર છે છેકમાં બંગલો છે ને ત્યાં પુલેથી આપણે પાણી ચાલુ કરીએ ને તો ત્યાંથી એવું ગોઠવેલું છે કે ત્યાંથી પુલનું પાણી છેક અહીંયા સુધી આવી જાય એટલે નાળી એરિયા જેટલી છે ને એ બધી ત્યાંથી પીવાઈ જાય અને અહીંયાથી છે ને અહીંયાથી પાણી ચાલુ કરીએ ને આપણે ગૌશાળાએથી એટલે ત્યાંથી આ બધા ઝાડ અચ્છા હવે એક આ રહી જતી હતી દાળમડી એક રહી જતી હતી મને કે દિવસનું ધ્યાનમાં હતું મેં આનું કંઈક સેટિંગ કારણ કે પાણી પાવું છે ને એના કરતા મેં તો આપણે એવું કંઈક સેટિંગ મારીએ ને કે પવાઈ જાય માથાકૂટ નહીં એટલે આજે મેળ આવી ગયો પાણી છે ને આમાંથી બહાર વયું જતું એ પાણી ત્યાંથી બંધ કરીને આમ લાઈન આપી દીધી જો આ રાધા છે ને એને ડેઈલી અમે હમણાંથી ડેઈલી છૂટી મૂકવા લાગ્યા કેમ કે એ જ્યારથી અમે લીધેલી છે ને ત્યારથી એ મતલબ ચરવા જતી તો એ નથી ત્યાં ઘાસ ખાતી કે નથી કોઈ પેલું આ જવાર કે કંઈ બી એમ પ્રોપર વેથી નથી ખાતી ખાઈ લે ભૂખ લાગે ને પેલું ધરારથી ખાઈ લે એ રીતના હતું પણ 2 દિવસથી આવી રીતના છૂટી મૂકેલી છે ને તો એને સારું પડે છે અને ખાઈ લે છે પેટ ભરીને ખાઈ લે છે એટલે આવું બી હોય છે પણ એની ઈમાનદારી જુઓ કે અહીંયા જે આ જે ઘાસ છે બધું ઉપર જે ઘાસ રહ્યું એ કંઈ જ નથી ખાતી ઉપર ક્યાંય મોઢું બી એને નથી માર્યું એ જો સાઈડમાંથી જે નીચે જે ઘાસ છે ને એ જ ખાય છે જો એટલે પ્રોપર વેથી ચરે છે કે આ જો અને આની જગ્યાએ અમારી જમના અને પેલી તુલસી કલ્યાણી એ બધા એને અહીંયા છૂટા મૂક્યા હોય જી તમારું કંઈ જ ના રહે સાફ કરી દે કેમ કે 5 વર્ષથી અમારી સાથે રહે છે એટલે એને ખબર છે કે અહીંયા કંઈ ખીજાવાનો તો છે નહીં કોઈ ઈચ્છા પડે એમ કરો રાધા તું બી સેટ થઈ જઈશ માં આપણે ઘણો ટાઈમ થઈ ગયો કેમ આવું કરે છે હમણાંથી તો હેમાં લેશે આપણે પેલું કરી દીધું કે નહીં જોઈ લઈએ થઈ ગયું લાગે છે ને થઈ ગયું તારે વાહ મસ્ત કરી દીધું પાણી જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા જો અમારા ગોવાળ હજુ નથી આવ્યા એ કંઈ બીમાર છે એવું સમથિંગ કાલકોલ હતો તો આ ભાઈને અમે કીધું કે તમે આવજો જે દોવા આવે છે રેગ્યુલર એ તો એ ચાલુ વરસાદે અત્યારે સવારમાં ફોન આવ્યો એનો કે બેન આવવાનું એટલે મેં કીધું હા તો ચાલુ વરસાદે આવ્યા છે એનો આ જો લાઈવ એક્ઝામ્પલ છે જો એ ભાઈ આવ્યા અત્યારે હજુ બી માણસાઈ છે કે જો ગાય માટે અત્યારે સ્પેશિયલી
ચાલુ વરસાદે આવ્યા છીએ ભાઈ. તમે યુટ્યુબમાં આવી જશો આજે. આ ભાઈ છે ને આવી ગયા ફાઇનલી દોવા માટે. પરબતભાઈ ને હા પરબતભાઈ જો હા એના દોયા નથી અને ડાયરેક્ટ અહીંયા આવ્યા છે અને એના ઘરવાળા ને બધા ભેગા હતા એને બધાને મૂકી બાર ગામથી ડાયરેક્ટ આવી ગયા એટલે હજી બી દુનિયામાં માણસાઈ છે માનવ તો હા આટલું છે માંદા છે બીમાર છે ઓલું છે જે હકીકત છે એનું ખોટું નહીં હકીકતમાં કઈ હોતું જ નહીં. હા બરાબર છે આવું છે એ મેં કીધું આજે તો વિડીયો બનાવવા દે કે આ હજુ બી છે માણસાઈ તો જો ડાયરેક્ટ દોવાય એના હજી ગાયો ને એ બધું દોવાનું બાકી છે ને ડાયરેક્ટ અહીંયા આવી ગયા બધું જ એનું બાકી છે. સવારે ખાલી ફોન આવ્યો એનો કે બેન આવવાનું છે એટલે મેં કીધું હા અમારે દોડ નથી આવ્યા તમે આવી જાઓ તો એ ડાયરેક્ટ આવી ગયા 10-15 મિનિટ થઈ એને આવતા. ચાલુ વરસાદ આવ્યા જો હજુ વરસાદ ચાલુ જ છે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. એને કામ કરવું છે ને એને કાંઈ નથી મળતું જેમ નથી કરવું એને બાના સિવાય કોઈ વસ્તુ તો ગયા વખતે કેવું પાણી ભરાતું આ વખતે ક્યાંય ભરાણું જ નહીં. આપણું એન્જિનિયરિંગ છે જોજે કઈ મારે ક્યાંય પાણી નથી એ પછી હું વિડીયો લઈ લઈશ એનો એકદમ ચોખ્ખું જણાવે. રે ને હવે મને ઓડી કરે છો તો પાછળથી નથી આ વખતે કઈ વાંધો નથી ગયા વખતે તમે હેરાન થઈ ને ચોખ્ખા થયા. જો અમે લોકો જમીને હજુ બસ જસ્ટ ઊભા થયા અને હું કહેતી હતી ને કાલે કે બાબુભાઈ આવવાના તો એ આવી ગયા છે અને એ જ્યારે બી આવે ને ત્યારે છે ને મારા માટે કંઈ ને કંઈ નાસ્તો લેતા આવે પેલા નાના છોકરાઓ માટે ભાગના લઈ આવે એમ કંઈક ને કંઈક વસ્તુ લઈ આવે ભાગ લઈ આવ્યો છો આ જો આ હું કહેવાય બાપભાઈ ભૂલી ગયું પાછું બીલા હા આ બીલા છે આનો એ કે સમારીને ખવાય તે જો મેં સમાર્યા તો ખરી થોડાક જો આ ખાઈ છે મસાલો નાખીને ખવાય બસ એટલે અમારે પત્યું જમવાનું એકદમ ખવાય ખાલી આમ છાટીને આમ ખવાય. આનાથી બાપભાઈ કે ચશ્મા ના આવે એમ કહેતા હતા ને હોય તો વયા જાય હોય તો હોય ના હોય તો આવે નહીં. આછું દેખાતું હોય ને લોકોને તો એ વાંધો ના ઈગલ આય છે ઈગલ એમ કે છે આ જો એ પાછા લીંબુ કેટલા લઈ લેજો એને સ્વાદ માટે નહીં ખાવાનું સ્વાસ્થ્ય માટે હા સ્વાસ્થ્ય સ્વાદ માટે જો આ અમારા બાપુ લાવ્યા ને કેટલા લીંબુ લાવ્યા જો તો ખરી આ ક્યાંથી લઈ આવ્યા બાપભાઈ તમે મયુરભાઈ ની ફામેથી લઈ આવ્યા ચાલુ વરસાદે લેવા ગયા હતા એમ કહેતા હતા ને તમે હમણાં કયો તો જો એને લીંબોળી છે ને બહુ નીચી છે પણ કવતેરી આપણે કહેતા ને કેટલી છે ઓ ઉપરની હે ને લીંબુ તો જો સાઈઝ તો જોવો લાવો તો બતાવો તો દો તો એક હાથમાં મને જો લીંબુની સાઈઝ જો તો નાના મોટા મોટા હોય હે ને ગઈ વખતે તમે લાવ્યા હતી બહુ મોટા હતા હે ને આ લીંબુ જો અમારે આપણે અથાણું કરવું કા બાપભાઈ હા છે બાપભાઈ મને અથાણું કરી દઈશ એને કીધું હું કરી દઈશ મેં કીધું મને નથી આવડતું તો મને કે હું કરી દઈશ તમે ટેન્શન ના લ્યો તમારે જોતા હોય એટલા લઈ જાજો ને બીજા છે ને બહેણી ભરીને અથાણું કરી દઈશ એટલે એવું છે બધું જો એટલે આવું કહેવાય આવું છે દર વખતે કંઈક ને કંઈક નાસ્તો એટલો બધી લઈ આવે ને કંઈક ને કંઈક આવું ભાગ લઈ આવે જ કા બાપભાઈ હેતલબેન આઈ જોગતે લીંબુ લઈ આવી હેતલબેન આઈ જોગતે આ લઈ આવી કંઈક ને કંઈક હોય શાકભાજી હોય તો શાકભાજી લઈ આવે જ્યારે બી આવે ને એટલે આ છે ને બાપભાઈ એ હસ્તી છે કે મતલબ તમને એમ થાય કે આ બાપભાઈ કાલની કરે છે વિડીયોમાં પણ બાપભાઈ એટલે કરું છું કે અમે જ્યારની ગૌશાળા ચાલુ કરી ને ત્યારનું અમારી સાથે છે કંઈ બી અમારે ગૌશાળા રિલેટેડ કામ હોય કે વાડીનું હોય તો બાપભાઈને ફોન કરે ને એટલે બાપભાઈ આવી જાય એટલે હવે અમે તમને કીધું હતું ને કે શેડનું કરવાનું છે તો બાપભાઈ આવી જાય તો બાપભાઈ આવી ગયા એટલે હવે બધું કરી દે હે ગૌ માતાનું અમારે હું કહેતા હતા બાપભાઈ મેં કીધું ને મેં કીધું જરૂર પડે તો ફોન કરશે હા તો એટલે કર્યો ને ફોન કે આવી જાવ આ બધું કરવું પડશે આ જો ને બધે
ગાડવાળાને કોઈ મૂકીને ગઈ સીધા ઉપર તમે આને કરો મારે જવું. હા અચ્છા બેટરી ને આવું બધું એ લેવા. આ તો પેલું સીડ્સ છે. આ મારે પેલું ગ્રાસ પેલું વાવવાનું છે ને એ સીડ્સ છે એ લઈ આવ્યા. પછી બેટરી લઈ આવ્યા. ઓલા નાના છોકરાઓને અહીંયા ઘટતું હોય કે તમારે છોકરાઓ શું શું ઘટે છે એ પ્રમાણે લઈ આવીને ખબર છે કે બેટરી અહીં છે ને બાપુને બગડી ગઈ છે તો બેટરી લઈ આવ્યા. જો આવતા વેતે કે ક્યાં તગારું લાવો આ ભરી લઈએ ને કરી લઈએ ને. અમારે ચાલુ હવે 1 મિનિટ નહીં બેહે કા બાપભાઈ. બેહવાનું ના આવે. આપણે બેઠા કોઈને બે પોતે બેહે નહીં અને બેહવા દે નહીં કોઈને. શું કરવાનું? ઢાંકણી મૂકવાની. દગડી મૂકવાના. એટલે આ પાટા લીંબુ નથી. તો મેં કીધું અત્યારે હવે લીંબુ નહીં તમે આવતા રહ્યો ને કેમ કે અહીં ગાયોનું આ જો ને આવું શેડનું કેવી પેલું થઈ ગયું એટલે મેં જલ્દી આવતા રહ્યો તમે એટલે મને ટેન્શન થતું હતું બાપા કે આ શું થાશે તો નીલેશે હરખું કરી નાખ્યું પણ હવે તો એ વ્યવસ્થિત બધું કરવું પડશે ને હજી. હા 250 કિલો ને કહેતા હતા ને નીલેશ કે એમ ના હોય ડાયરેક્ટ તગારું જોઈએ ચા તગારું ભરી દીધું એને. ક્યાં હું લઈ આવ્યા કા ચાકુ લઈ આવ્યા? આ તો પણ તમે હંમેશા મારું જ ચાકુ લઈ જાવ રસોડામાંથી. ક્યાં લાવો તો બતાવો તો વિડીયો ચાલુ જ કે ચાકુ એવું લઈ જાવ. મારું કામ કરવું હોય ને એને કંઈક ને કંઈક તો મારે ચાકુ લઈ જાય. હું છે ને બૂમા બૂમ કરું એમ કહું કે મારે ચાકુ લઈ જાવ ને તમે પછી આપતા નથી ચાકુ ઘડીકમાં અને ગમે ત્યાં મૂકી દે એને યાદ રહેતું નથી તો પછી મારે જ્યારે કામ કરવું હોય ને વાડીમાં પછી ચાકા ને એવું અહીં ગામડામાં મળે નહીં ઘડીકમાં મારે જુનાગઢથી લઈ આવવું પડે એટલે કે આઈ જોક તે ચાકુ લઈ આવ્યા. ચાકુ લઈ જાવ. ચાકા નથી આપતા કે કા બાપભાઈ ચાકા હાટું બાકાજી ચાકા હાટું બાકાજી કી બોલી જાય અહીંયા કરી ચાકુ ચાકુ તે હું આવું ને જુનાગઢથી અહીંયા ગૌશાળા એટલે બાપભાઈ ચાકુ લઈ લીધું હોય ને વેલણ લઈ ગયો કંઈક ને કંઈક કામ કરવા માટે કંઈક ને કંઈક વસ્તુ રસોડાની લઈ જ લે એટલે આ વખતે બધું લઈને આવે એનાથી જોતું હોય ને ટેસ્ટર ને બધું લઈને આવ્યા. હજી કંઈક કાઢે ચોલી નેટ ને બધું લઈ આવ્યા. હજી કંઈક નીકાળે. એવું છે. ચાકુ ચાકુ થઈ ગયું. ચાકાની બાકાજી બોલી ગઈ. એ લે બતાવો તો. સ્ટાર્ટ થઈ ગયું. ક્યાં કરો તો પાછું. વાહ જોયું તાર કાઢી લીધી. ગરી જાય સીધી આંગળી ધ્યાન રાખવું પડે બહુ. આની તો બહુ તાર નીકળી. સાચી વાત છે બાપભાઈ ધ્યાન રાખજો. સારું મારા 2-3 ચાકામાં ઘરે પડ્યા ને એ લેતી આવીશ કાલ બાપભાઈ. એવું છે પણ અમને આવડવું જોઈએ ને. તને આવડે ને નીલેશ આવી કઈ રસવાનું? અચ્છા વાંધો નહીં કર લેવું. તાર તો કરતા આવડે નીલેશ કર. તાર કરતો તો કામ હા ધારવાળા હોય તો આપડે જુદા રાખવાનું. આ કઈ એક મોટો બહાર ને ઓલું અંદર ને છે ને આ નીલેશ માટે ભાગ લઈ આવ્યા એને જોતો બિયર. અરે તારા માટે જ ને તું કરીશ તો એ ખાશે ને ગાય માતા તો. આખો ક્યારે તમે જોવો તો ખરા
અઠવાડિયા પહેલા વાવ્યું. બહુ મસ્ત છે અને બહુ મીઠું છે હો. જો એ આ જે બિયારણ છે ને એની આ વાત કરે છે. આ જે ઘાસ રહ્યું ને નાનું નાનું બાજુમાં છે ને, હા પાછળની સાઈડ એકદમ રહ્યું ને એની વાત કરે છે. એ છે ને બહુ જ મીઠું છે. એટલું મીઠું છે ગાયો બહુ મસ્ત રીતે ખાઈ છે. એટલે અમારે ચૂકવણી કરીને એ વિચાર છે એ કરવાનો. એટલે હવે જોઈએ બહુ મસ્ત છે.